ભગવાન સ્વામિનારાયણની જે પાવરફુલ વાતો છે એમાં આજે 49મો ભાગ આવ્યા છીએ અને કથા લઈએ છીએ આપણે ઈશ્કુરાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહ, એમાં હરિસ્મૃતિ, એમાં જે 7મી ચિંતામણી છે એ બધી આખી વાત તો પાવરફુલ જ છે. એમાં આગળ આપણે જોઈએ તો હવે આગળ ડોસા તાઈની વાત કરી યવન, ત્યાર પછી આવે છે સ્વામી કે એવી કેટલીક વાતો કહીએ. ડોસા તાઈની કીધી, હલવાઈની કીધી, કંદોઈની, આગળ જે વંથલીના રત્ના ભગત એને ખેતરમાંથી સીધે સીધા વિમાનો બેસાડી વંથલી લઈ ગયા, એ વાતો બધી ઘણી બધી કરી. હવે વાત આવે છે ઘણી વાત થોડામાં કહીએ અચરજકારી છે. ઘણી વાતો છે, થોડામાં કહી છે. સ્વામી કે અચરજકારી છે. પ્રગટ મૂર્તિની વૈખરીએ અચરજકારી છે. ઘણી વાત થોડામાં કહીએ અચરજકારી છે. બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. સંતોએ જે શાસ્ત્રની રચના કરીને એમાં એવું જ લખે કે મહારાજની આ વાતો તો બહુ છે, એમાંથી મેં થોડીક વાતો કીધી છે. એટલે એક વચનામૃત છે, એટલે એમાં પણ મહારાજ એમ બોલ્યા, છેલ્લે લખ્યું જે સંગ્રહ કરતા 4 સદગુરુઓ છે એને લખ્યું. મારી વાતો મહારાજ ઘણી કરી, એમાંથી આ કિંચિત લખી શકીએ. જો ઘણી કરી છે, આમાં ઘણી બધી લખી કીધી તો એ કે એમાંથી આ તો કિંચિત લખી શકીએ. હા, કિંચિત એટલે થોડી લખી શકીએ, બાકી વાત તો મહારાજ આવી ઘણી બધી કરી શકીએ. વચનામૃત છે ગઢલા પ્રથમનું 70. એમાં વાતો ઘણી બધી કરી મહારાજે. છેલ્લે પછી જે 4 સદગુરુ છે એને એવું લખ્યું કે ઇત્યાદિ ઘણી વાતો વાર્તા તો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. દિશ માત્ર એટલે બહુ થોડીક, હા, માર્ગદર્શન પૂરતી સૂચિ થોડીક કીધી શકીએ. એમ અહીંયા સ્વામી પણ કહે છે, ઈશ્કુરાનંદ સ્વામી, ઘણી વાત થોડામાં કહીએ અચરજકારી છે. ઘણી વાત છે એ થોડામાં ટૂંકમાં કેવી અચરજકારી છે. બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. હજી ગ્રંથોમાં છે. સર્વે વાત સંભાળે કહેવા અચરજકારી છે. નથી આ જગમાં કોઈ એવા, નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે. સર્વે વાત સંભાળી કહેવા અચરજકારી, નથી આ જગમાં કોઈ એવા. નિષ્કુળાનંદ સાહેબ પોતે લખેલો. ભક્ત ચિંતામણી છે ને, એમાં એકેય વાત હળવી નથી. એકેય વાત હળવી નથી. વજનદાર છે, પાવરફુલ છે. આખો ભક્ત ચિંતામણી ગ્રંથ આખો પ્રગટ ઉપર જ આખો ગ્રંથ છે. તો એ સામે લખ્યું છે હજી ઘણી વાત તો રહી ગઈ છે.
જથારત મેં નથી લીધી. એની સાબિતી એ છે કે ભક્ત ચિંતામણીમાં ન હોય એવા ચરિત્રો લીલાઓ હરે લીલામૃતમાં ભરપૂર છે. હરિલીલામૃત તો જો જબરજસ્ત એમાંય ન હોય, ભક્ત ચિંતામણીમાં ન હોય એવો હરિચરિત્રનું સાગર બોલો, એમાં એટલી વાતો છે. એટલે આ સામે લખી નાખ્યું એટલું કે બસ કે સર્વે વાત સંભાળી કહેવા નથી આ જગમાં કોઈ એવા. બોલો, એક પણ ચરિત્ર તમે લ્યો હરિચરિત્રમાં સાગરમાંથી કે ભક્ત ચિંતામણીમાંથી કે હરિલીલામૃતમાંથી એક પણ ચરિત્ર લ્યો તો તમને પ્રતીતિ આવે કે આ ચરિત્ર સાચું છે. કોઈ કાલ્પનિક ઉપજાવી કાઢેલું હોય કવિની કલ્પનાથી, એવું એક પણ ચરિત્ર નથી. છતાંય અખોટ ખજાનો ચરિત્રનો છે મહારાજ લીલાઓનો. ના લીલા કેટલા વર્ષની છે? કેટલા વર્ષના ગાળામાં આ લીલાઓ કરી મહારાજે? 49 નહીં, 58 ગાદીએ બેઠા, 58 બરાબર, અને 86 મત મહારાજ નીકળી ગયા. તો કરો હિસાબ, 58 ને 10 68 અને 10 78 અને 10 88, 30 વર્ષ નથી થતા, 28 વર્ષની ગાળો. 28 વર્ષના ગાળાની અંદર એટલી લીલાઓ, એટલા ચરિત્રો, એટલી વાતો કરી મહારાજે, ગ્રંથોના ગ્રંથો ભરાઈ ગયા. એટલે કે સ્વામી કે આશ્ચર્યકારી છે, આશ્ચર્યકારી છે આ વાતો, કોઈએ નથી કરી આવી વાતો. જો તમને આમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા, સર્વે અવતારોના અવતારીપણાની વાત પ્રતીતિ આવતી હોય તો એમ થાય કે ઓહો હો, ન ભૂતો ન ભવિષ્યથી મહારાજે લીલાઓ કરી હોય. હા, પરચા આપ્યા છે, ચમત્કારો દેખાડ્યા છે, ભક્તોને સુખી કર્યા છે, લીલા ચરિત્રો કર્યા છે, કથા વાર્તાઓ કરી છે. આપોઆપ ભગવાન સ્વામિનારાયણ છે સર્વોપરી સાબિત થઈ જાય છે. બોલો, જો એક વસ્તુ તમને કહું, આજ બપોરે 12 વાગ્યાની આસપાસ એક હરિભગતનો ફોન આવ્યો. સાંભળજો, હું તમને કહું. એને કાંઈક હરિભક્તનો કાંઈક દુઃખ તો હોય જ, વ્યવહારિક આ છે તે છે, એટલે આને કાંઈક હશે. શું દુઃખ છે એ મને વાત નહોતી કરી. એ કે માળા ફેરવાથી શું થાય મને કે ભજન, એ કે ભજન કરવાથી શું થાય મને કે. એટલે મને કે તમે ઉરાજી થતા નહીં, પણ પહેલાં મારી વાત તમે સાંભળજો કે હવે હું તમે સાંભળ એને વાત જે કરીને એ વાત હું તમને કહું સાંભળજો. એ કે મેં 10,000 ઓમ નમઃ શિવાયના જપ કર્યા. હરિભગત ફોન કરીને મને વાત કરે છે, મેં બરાબર. પછી ગણપતિ આવે છે, ઓમ ગંગ ગંગે, એ મેં કંઈક કીધું આટલા જપ કર્યા. પછી શનિદેવના આટલા જપ કર્યા. એટલે મેં કીધું તમારા ગળામાં કંઠી કોની છે? એ કે સ્વામિનારાયણનો શું કે ચાંદલો કરું છું, પૂજા કરું છું, કંઠી પહેરી બધી છે. એક પતિને પર હરી, એક પતિને પર હરી બીજા ગમે એટલા પુરુષ કરે એને પતિવ્રતા કહેવાય? આગળ જે એને જાપ કર્યો ને બધા મેં બોલ્યો ને, એનો મારો કોઈ વિરોધ નથી, બરાબર.
હું એને ખોટાઈ કહેતો નથી, પણ તમે સ્વામિનારાયણ છો એટલે આ વાત કહો કે મારા ઘરવાળા મને ઘણું કહેતા હતા કે તમે આ બધું મૂકો ને સ્વામિનારાયણ જપ કરો, આ બધું મૂકો ને સ્વામિનારાયણ જપ કરો. મેં કહ્યું તો તમારી પત્નીની વાત સાચી છે, માનવી જોઈએ તમારે. તમારા પત્ની તમને કહેતા હતા, તમે ન માન્યું. તમે સ્વામિનારાયણ થઈને પતિવ્રતાની ભક્તિ મૂકી દીધી. કોઈ મહાદેવના ઉપાસક હોય તો એ જાપ કરી શકે છે, આપણે એમાં ક્યાં ના પાડી દઈએ. કોઈ ગણપતિના ઉપાસક હોય કરી શકે છે, કોઈ શનિદેવના ઉપાસક હોય તો ભલે કરે, પણ તમે તો સ્વામિનારાયણ છો તો તમારે કંઠથી બદલી નાખવી પડે. અને પાછા બધાના તમે કરો તો તમે કોના કહેવાઓ? કોઈ સ્ત્રી હવે રૂપ બધું છે, ગુણ છે, રૂપય છે, પૈસો છે, બધું આ લોકનું છે, પણ બધે આટો મારતી હોય કોની પત્ની કહેવાય? એને બાળક થાય તો એનો બાપ કોણ કહેવાય? એટલે તમે એને એમ કીધું કે મારા પત્નીએ મને એમ કીધું કે આ ભક્તિ તમારી વેશ્યાને જેવી છે કે. મેં કીધું હું બોલતો નથી, એ બોલ્યા, વચના કીધું છે, વાત સાચી છે, આમાં શાંતિ ક્યાંથી મળે? આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી તમે બીજે ત્રીજે ધક્કા ખાઓ, બીજે ત્રીજે માથા ફોડો, બીજે ત્રીજે તમે લાંબા હાથ કરો. સ્વામિનારાયણ મૂકી દે પછી સ્વામિનારાયણ મૂકી દે એને. હા, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. હું પરમદી આવા ટાણે પરમ દિવસે અયોધ્યા હતો અને રામ મંદિરે દર્શન કરવા જવું હતું. આપણે દર્શન કરવામાં આપણે કેમ હવે નિષ્ઠા આપણી ભગવાન સ્વામિનારાયણ, દર્શન નમસ્કાર વંદન આ બધે કરાય. એટલે કીધું અમે બે સાધુ ભાઈઓ મળે જાય, ત્યાં તો હોય નહીં, એટલે જવું નથી. ત્યાં મંદિર અયોધ્યા મંદિરના કોઠારીએ મને એમ કીધું તમને હું આઈડિયો શીખડાવું કે તમારે 150 રૂપિયામાં વ્હીલચેર કરી લેવાની, તમે બે મોટી ઉંમરના છો કે. આપણા સંત કોઠારી અયોધ્યા મંદિર એ કે બરાબર. રિક્ષો કરીને ગયા, રિક્ષાવાળાને કીધું અયોધ્યા મંદિરના ગેટ ઉપર છોડજો. એ દૂરથી છોડતા હતા, અહીંથી પેદલ જાવ કે. ત્યાં પોલીસ એ જવા દે કે. એટલે થઈ તમે દરવાજા સુધી લઈ ગયા. આગળ ગયા, વાત કરી બધા હોય સિક્યુરિટી, એટલે વ્હીલચેર બતાવ્યું ત્યાં જાઓ કે. ત્યાં બધી પ્રોસેસ કરી લીધી, વ્હીલચેર લીધી બરાબર. અને પછી એક વ્હીલચેરમાં એક આપણો માણસ ભેગો આવી શકે. મેં કીધું જો અમે લેડીઝ સાથે બોલતા નહીં, લેડીઝ સામે જોતા નથી, એને અડવાનું નહીં. મારો કંઈક દેવી છે થઈ સુધી અમારે રક્ષા એને કરી. આગળ પોલીસ થઈ આવ્યા તે દર્શન કરું ત્યાં બધું ટ્રાફિક બધા ઉભા હતા. એને વાત કરી કે આ બાબાજી આવા છે, તો એ પોલીસે એમને મદદ કરી, સરસ દર્શન કરાવી દીધા બરાબર. હા, થઈ વ્હીલચેર હતી, ક્યાંય એમને કોઈ અડચણ ન આવવા દીધી, એને ઉલટા એમાં રક્ષા કરી. એટલે ભગવાન રાખે તો ભગવાન બધા કોઈ દ્વારા રક્ષા કરે. પછી કેટલા દેવાના? એ કે 150 તો આ નિયમ છે, આપ વધારે કંઈ દઈ શકતો ચાલો 60 રૂપિયા તમને વધારે કીધું. એ ખુશ થઈ ગયો, 210 આપી દીધા બધા. હા, એટલે દર્શન કરવા ગયા રામ ભગવાનના અયોધ્યામાં. આપણે ક્યાં વાંધો એમાં, આપણે કોઈ નિંદા કરતા નથી, પણ આપણા પ્રભુ જે આપણે મળ્યા છે એની કુમારિતા આપણે હોવી જોઈએ, એની કુમારિતા આપણે હોવી જોઈએ. એટલે એક પતિને પરહરી બીજા કરે પતિ ગમે એટલા, પણ એ સુવાસિની સ્ત્રી ન કહેવાય, એ પતિવ્રતા ન કહેવાય. હા, એને બાળક જન્મે તો એ બાળક ક્યાં, એ કોનું બાળક કહેવાય, એના બાપ કોણ કહેવાય? એટલે જો શાંતિ જોતી હોય, સુખ જોતું હોય, મોક્ષ જોતો હોય, આત્યંતિક કલ્યાણને પામવું હોય તો એક પતિવ્રતાની ભક્તિ રાખો બસ.
એક પતિવ્રતાની ભક્તિ રાખવી. હા, આપણે જે મળ્યા છે ને એ અનંત બ્રહ્માંડમાં તો આપણે ન જઈ શકીએ, પણ આપણે એમ કહીએ કે આ બ્રહ્માંડમાં, તો આ બ્રહ્માંડમાં 14 લોકને આપણે ક્યાં જોવાના હતા? આપણે એમ કહીએ કે આ પૃથ્વી ઉપરના દેશો બધામાં આપણે ક્યાં જોવાના હતા? પણ આપણે એટલું કહી દઈએ કે ભારત ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને જે કર્યું છે બસ કોઈ નથી કર્યું, કોઈ નથી કર્યું આત્યંતિક કલ્યાણ માટેનું. હા, એટલું આપણે ચોક્કસ કહી શકીએ. હા, જોયું અંતર ઊંડું ખોળી રે અચરજકારી છે, સામર્થ્ય વાલામાં વણતોળી સામર્થ્ય છે, માપી ન શકાય, જોખી ન શકાય. જો આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કહ્યા માય અચરજકારી છે, કહી ન શકાય એટલી મોટી છે. બોલો આ જે આપણને પ્રાપ્તિ થઈ છે ને, એક શબ્દ કહું છું ને, આપણે બહુ ભાગશાળી છે. એ હાવ સસ્તો શબ્દ છે, હાવ સસ્તો શબ્દ, પણ ખરેખર કિંમતીમાં કિંમતી શબ્દ છે. આપણે બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. બ્રહ્માંડની અંદર ન આવી શકે કોઈ, એટલા ભાગ્યશાળી આપણે છીએ. પણ આપણે કોણ મળ્યા છે ને એની ખાતરી આપને હોવી જોઈએ. આપણને કોણ મળ્યું છે એની ખાતરી આપણને હોવી જોઈએ. બસ કોઈ મળ્યા નથી એવા આપણે મળ્યા નથી. આ વાત ચોખ્ખી ને સાચી, 100% સાચી વાત છે. હા.